આપ જોઈ શકો છો નીચે નાવી છે શીતલ. એ શીતલ, એ શીતલ. શું કહે હો? તમને કેવું લાગે હોય? હા, મસ્ત લાગે છે. કેવું લાગે? મસ્ત મસ્ત. વરે આવું છે બાપુ ને કોઈ વરે પડે. आता जात्रा उतरे વરે તો આમ તો કેવું મસ્ત લાગે? मस्त लागे છે. રહેશો છે તો રહેશો શોખ રહે આપણે શું ના રહે? નહીં રે દાડે પછી રાતનું રાત સવારમાં હવે દાડો ઉગ્યો છે. વહેલા વહેલા ચા પાણી કર્યા. રાત વહી હતા આશ્રમમાં. હજનભાઈ બેઠા છીએ. અમે બધા હાલ બહાર આવ્યા છીએ ચા પાણી કરી. તમે લઈને આવજો. લો હડો હજનભાઈ, હડો પેલી બાજુ તો પેર લે હેડ ફટાફટ. ગરુ મારા ઘેરે આયા દિવાળીનો ટણું રે. ગરુ જ્ઞાનનો દીવો ગીધો ન થયું અજવાળું રે. ગોરે તો અંધારું ગયું વાયુ અંખડવણું રે. ઈવણું આવતા વાલમજીનું સવેરું પદર ખાયું રે. સંતોષ રાખો તો સદાય દિવાળી અજનાશીની હોળી રે. હોળીમાં તો હારી બેઠો ખોયું ધનયા તમારોળી રે. એ હોળીમાં તો હારી બેઠો ખોયું ધનયા તમારોળી રે. એ ગરુજીના પર તહાબે બોલે સવારમાં હવે દાડો ઉગ્યો છે. વહેલા વહેલા ચા પાણી કર્યા. રાત વહી હતા આશ્રમમાં. હજનભાઈ બેઠા છીએ. અમે બધા હાલ બહાર આવ્યા છીએ ચા પાણી કરી. હવે બેઠા છીએ. જે આ ગૌશાળા છે, બીજી ગૌશાળા છે. આ પાણી જે ખળખળ નીર વહે છે એ આ પાણી છે. પાણી ધરો બધા બેઠા છે. આ ઉપરનું જે છે મોટો આશ્રમ તપભૂમિ. અહીંયા તપભૂમિ છે ગુરુની. અહીંયા છે ગુરુનો ભોખરો ઊંચે પહાડમાં ઉપર મંદિર પેલો રહ્યો છે. ઊંચે છે. માથા 32 માણસની મૂર્તિ. કેટલા મણની મૂર્તિ છે? 32 માણસની. 32 મણની માથે મૂર્તિ છે. પાછો ગુંફો કુદરતી ગુંફામ છે. કુદરતી ગુંફો અને ગુંફામ છે. બોલો ખળખળા નીર વહે છે. હું મેલ્યું હાકરભાઈ કોણ બફાવા. હાકરભાઈ અમારા હોય સેવા કરે છે. હજનભાઈ હાકરભાઈ રૂખી માસી શું કરો છો? હા
ગૌશાળા ધોઈ છે, સફાઈ કરે છે. એ જા. પહાડમાંથી પાણી આવે છે. પોણિયારી આશ્રમે મિત્રો આ પાણીનો ધરો છે. આ જગ્યાએથી પાણી પડે છે. ધ્રુવિકા અહીંથી પડી છે. ઓમરે આપ જોઈ શકો છો નીચે નાવી છે શીતલ. એ શીતલ મમ્મી કહે છે મમ્મી. મિત્રો આ જગ્યાએથી પાણી પડે છે હાલ. કેટલા ઉભી રહે તું પડીશ. પેલે જ આપણે હેડી પેલે જ હેડી આગળ. એટલે રે આપ જોઈ શકો છો મિત્રો આ જંગલ પહાડ અને આ ભોખરા છે. ભોખરા કેટલા ઊંચા છે. આ જગ્યાએથી પાણી આવે છે. આ જગ્યાએ ઓમ પાણી આવે ને આ તરફ જાય છે. આ બાજુમાં આશ્રમ છે નીચે. આ બાજુમાં કોરે મોરે જંગલ, કોરે મોરે ભોખર છે. નીચે વચ્ચોવચ્ચ આશ્રમ છે. કોરે મોરે ભોખર છે. આપ જોઈ શકો છો. અને વચ્ચોવચ્ચ આશ્રમ બનાવ્યું છે બાપુએ. ધ્રુવિકા શું કરે છે? હા બેઠા છો? લડો. હું ધ્રુવિકા ક્યારના એવો ફરતા હતા. હવે શીતલ આવ્યા છે નીચે રખડી ફરી ઘૂમી. હવે અહીંયા આવ્યા છે. હવે જોવી છે નજારો. શું કહો તમને કેવું લાગે હોય? હા મસ્ત લાગે છે. કેવું લાગે? મસ્ત વરે આવું છે. બાપુ કોઈ વરે પડે आता जात रहे उधर વરે તો આમ તો કેવું મસ્ત લાગે. बीक लागे तो रेशो से તો રહેશો શોખ રહે આપણે શું નડે? નહીં રે दाड़े પછી रात में રાતે તો મત પછી શું જાવ ना તો जाऊं तो શું જાવ? मेरे હા હવે જવું છે ઘેર. તો મિત્રો થોડી વાર હવે રહીશું. પેલી બાજુમાં આશ્રમનું થોડું શૂટિંગ બતાડો. હેડો આશ્રમ હેડો પેલી બાજુ. ધ્રુવિકા શું કરે છે? આ જગ્યા જમવાની છે. આ નીચે ગૌશાળા છે. ઉપર ભજન કીર્તન થાય. ઉપર કોઈ સારું કાર્ય કરવાનું હોય એ દિવસ આવીએ ઉપર હોય. ગૌશાળા ધોરાય છે એટલે ગાયોને બહાર કાઢી.
હોય સંતવાણી હોય. સંતવાણી કાર્યક્રમ આ જગ્યાએ હોય, પણ અત્યારે સંતવાણી નથી એટલે ગાયું બેસી. આઈએ નાવા ધોવાનું. આ ટેબલ ઉપર બધાને બેસવાનું. પહેલાં એ ગૌશાળા હતી, હાલે ટાઈમ પૂરતા એ ગાયોને બેસાડી પૂરી, પણ હવે નીચે લઈ ગયા છે એસીમાં. એ દુર્ગા સાંભળો. પોખરામાં ડીપી આવી છે સ્પેશિયલ આશ્રમ માટે લાઈન. આ છે દુકાન. કોઈ ભક્તો આવે, કોઈને કોઈ વસ્તુ જોઈતું હોય તો એટલા માટે. વાંદરા અને હોય છે ગુરુનો તપ ભૂમિ. કેટલા મણની મૂર્તિ છે? 32 મણની મૂર્તિ છે આ જગ્યાએ. તમને ઝૂમ કરો. એક વખત આપણે ચડેલા કેટલા ઊંચા છે પોખરા. વદરાને તો મજા પડી છે ને. જો આખો ઝાડ ખાઈ ગયો. આ સાર ધોવરાય છે કટિંગ. સાર ધોવરાઈ જાય પછી એને બાફવાની, પછી ગાયનું નાખવાની. એવું કર્યું. સાર બાર ના જાળી આડી મેલી. પછી વાલ ખોલો એટલે નીકળી જાય પાણી. આગળ જાતું તો ખાડા પડતા હતા ને તો યા પછી બાફવાની. બોલો, કોકરી બોકરી હોય નીકળી જાય એમ. માટી સારમાર લગા આ ના ધોવા તો બધી માટી ખાઈ જાય. આ સ્કૂટી ધોઈ નાખી, ધોયા પછી આટલી માટી નીકળી. ઘણી માટી નીકળી છે. અડધો કિલો જે ચૂલા ઉપર હશે, 2 કિલો માટી. ના ધોવા તો માટી હાથી ગામડા ખાઈ જતી જાય. તો હવે અહીંથી નીકળ્યા છે ફરી ઘેર. દર્શન કરે, એક રાત રહ્યા, નાયા ધોયા. એક ઓટો મારી દે. હા સારું. તો અમે હવે નીકળો ઋષિ માસી. ઠાકરભાઈ આપજો. અમે હવે નીકળ્યા છે. ઠાકરભાઈ ને રૂખી માસી ને હાજનભાઈ ત્રણે બેનો હોય છે. બરાબર. ત્રણે બેનો.
અમે આવી ગયા ઝાપડી મારા મંદિરે. અહીં હવે દર્શન કરી લીધા, પાણી પીધું. ધ્રુવિકાને ભૂખ લાગી હતી તો પકોડીને પણ ખવડાવી દીધી અને હવે જઈશું સીધા ઘેર. તો મિત્રો હવે ફાઇનલી ઘેર પહોંચી ગયા, 2 દાડે ઘેર આવ્યા અને હવે ઘેર આવીને હાલ તરત ઊભા છીએ. ધ્રુવિકા જતી રહી બા પાસે રમવા માટે. અમે હવે ઘેર આવ્યા છીએ, વાજા હોદના 4. મિત્રો આ બ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો જરૂરથી જરૂર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ.